अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला। અને જાતો બધા ગાતા હતા, સામે વિદ્યાર્થીઓ એવામાં હિરણ્યકશિપુને જલ્દીથી નીકળવું, અને હિરણ્યકશિપુ પાછા જા જલ્દી નીકળવું, જા આવે ક્યાં એવામાં ને એવામાં અરે હિરણ્યકશિપુએ પ્રહલાદને જોયો, અરે ઈ ગાય છે, પોતાના મહેલમાં ગયો અને મહેલમાં જઈ અને એક સૈનિકને મોકલા તે તમે જાઓ, તમે જતા આવો, પ્રહલાદને લઈને આવો, અને જાતો પ્રહલાદને પેલો સૈનિક અડે ને ઈ ગાવા લાગ્યો, પણ અહીંયા કેમ તાળી ઓછી પડે ઈ કઈ મને નથી ખબર પડતી, એટલે આ જોવા બેઠા છો પ્રેમ અને ભાવથી કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, कृष्ण गोविंद गोविंद गोपाला, ભજ મુરલી મનોહર નંદ લાલા, भज मुरली मनोहर नंद लाला, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, कृष्ण गोविंद गोविंद गोपाला। જે સૈનિકને મોકલ્યો ને સૈનિક પાછો ન આવ્યો, ગાવા લાગ્યો, અને હિરણ્યકશિપુએ બીજા સૈનિકને મોકલ્યો, તું જા એને લેતો આવ, અને ઈ ન્યા પેલા સૈનિકને ડોતી ગાવા લાગ્યો, ભજ મન રાધે 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 ગોવિંદા, રાધે 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 राधे गोविंदा, ભજ મન રાધે 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 ગોવિંદા, રાધે 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 राधे ઈ गोविंदा। ગાવા લાગ્યો, ધીમે 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 બધાય ગાતા હતા, બધાય સંગીતો વહેતા હતા, અને ત્યાં પ્રહલાદ અને કરંટ આવે ને ઈ બધા સૈનિકો ગાવા લાગ્યા હતા, અને ત્યારે એવામાં હિરણ્યકશિપુ હવે પોતે જાય છે, અને જ્યાં જોવે ને ત્યાં તો પ્રહલાદ ગાય, અને સામેવાળા ધીમે ધીમે ગાતા હતા, પ્રહલાદ ગાય અને સામેવાળા ધીમે ધીમે ગાતા હતા, અને ત્યાં જોરથી જઈને પ્રહલાદ નાચી રહ્યો, અને હિરણ્યકશિપુએ જોરથી લઈને કીધું, એ ધૂન બંધ કરો, આ ભગવાનના રાક્ષસ આવે ને ધૂન બંધ કરાવે, એકવાર તાળીઓથી બતાવો, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, कृष्ण गोविंद गोविंद गोपाला। ધીમે 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 બધાય ગાઈ રહ્યા છે, ને ત્યારે હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે, અરે તને તારો નારાયણ 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 શું કરે છે, અરે નારાયણ તને દેખાય છે કે નહીં? હિરણ્યકશિપુએ પ્રહલાદને ધમકી આપી છે, અને ત્યારે અરે જો તો ખરા, અરે હામેથી એટલું કહેવામાં આવ્યું, ના સ્મરણ કર તું વિષ્ણુનો, મુજ બંધુને હણનાર છે, મુજ રાજ્યમાં એને સ્મરે, જરૂર એ મરનાર છે, મારા રાજ્યમાં જે વિષ્ણુનું નામ લે ને એ તો મરનાર હોય છે, ત્યારે હામે અરે પ્રહલાદજી હામે કીધું, જન્મીને મરતા તણિયા સંસારની ઘટમાળ છે, જન્મીને મરતા તણી આ સંસારની ઘટમાળ છે, ડરશો નહીં આવા દૃષ્ટોથી, જેનો ઈષ્ટ એનો આધાર છે,
ડરશો નહીં આવા દૃષ્ટોથી, જેનો ઈષ્ટ એનો આધાર છે. અરે આવા દૃષ્ટોથી ક્યારે ડરવું ન જોઈએ. ભગવાનનું નામ લેતા હોય ત્યારે જે પણ ખાય અરે બધું ભગવાનની ઉપર છોડી દો. અને ત્યારે પ્રહલાદજીએ કીધું, એ મિત્રો તમે ભગવાનનું નામ બંધ કરી દીધું, પણ અરે તમે બધા ભગવાનનું શરૂ રાખો નામ, તમે ભગવાનનું નામ લ્યો. અને ત્યારે કેટલી પરીક્ષાઓ કરી. પોતાની બહેન હોલિકાને બોલાવી, અને હોલિકાને બોલાવી અગ્નિની ચાદર પણ ઓઢાડી અને એમની અંદર પધરાવવામાં આવ્યા. તો પણ છતાં ભગવાન જેને રાખે ને પછી કોણ ચાખે? ભગવાન જેને રાખે ને કોણ ચાખે? અને આ દુનિયામાં તમારા બધી બાજુથી દુશ્મનો હોય ને ત્યારે પણ યાદ રાખજો, જીતને તારે ગગન મેં હિતને શત્રુ હોય, પણ કૃપા હોય કેશવ તણી તોનો વાળ પણ વાકો ન હોય. કૃપા હોય કેશવ તણી તેનો વાળ પણ વાકો ન હોય. ત્યારે હિરણ્યકશિપુને આશ્ચર્ય થયું. અરે આ ધગધગતો અગ્નિનો સ્તંભ છે. હિરણ્યકશિપુએ બાવડું ચાલી અને પ્રહલાદને બતાવ્યો કે આ ધગધગતો અગ્નિનો સ્તંભ છે. અરે તને આમાં ભગવાન દેખાય? અને ત્યારે કીધું હા દેખાય. અને ત્યારે જોરથી જ્યાં ધક્કો માર્યો અને જ્યાં બાથ ભીડી લીધી અને ત્યાં ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન વૈશાખ શુક્લ ચતુર્દશી ના દિવસે અને ભગવાન ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય. વૈશાખ ચતુર્દશી નો દિવસ, સાયંકાળનો સમય. હિરણ્યકશિપુને જ્યાં ખડગ લઈને દોડવા જાય ત્યાં હિરણ્યકશિપુને થાપો માર્યો અને થાપો મારી અને ઋષિ ભગવાને પોતાના ખોળામાં બેહાડી દીધો. અને ત્યારે અસુરને ભગવાને ખોળામાં લીધો. સંધ્યાનો સમય, એ દિવસ નથી રાત નથી, ભગવાને ઉમરામાં ઘર નથી બહાર નથી. અને ત્યારે શરીર અડધું દાનવનું, અડધું માનવનું, અડધું સિંહનું. એટલે ભગવાન પશુ પણ નથી, પંખી પણ નથી, દાનવ પણ નથી, માનવ પણ નથી. અને ભગવાને એને પોતાના નોરથી વધ કર્યો. ત્યાં વધ કરતાની સાથે હિરણ્યકશિપુનું મૃત્યુ થયું. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય. જેટલા ઓલી શરતો મૂકી હતી ને એ બધું શરતો એ બધી જ જતી રહી. અને ત્યારે પ્રહલાદ અરે ઋષિ ભગવાનના ચરણમાં બેસી અને બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યો. હે ભગવાન આપ શાંત થાવ, હે ભગવાન આપ શાંત થાવ. ત્યારે બધાય દેવતાઓ સ્તુતિ કરે છે, પણ ભગવાન એ ઋષિ ભગવાન શાંત નથી થતા. ત્યારે પ્રહલાદે બે હાથ જોડ્યા અને પ્રહલાદે બે હાથ જોડી પ્રહલાદે સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સીધા સતવે કતાન મતયો વચસામ પ્રવાહે નારાધિતું પુરુગણે રઘુનાપી પ્રેપૃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. ભગવાનને સ્તુતિ પ્રાર્થના કર્યા અને ત્યારે પ્રહલાદજી દ્વારા સ્તુતિ કરી અને ઋષિ ભગવાન શાંત થયા. અને ત્યારે ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હવે તમે વરદાન આપવામાં જરા ધ્યાન રાખજો. ગમે તેને ગમે તેવું અને લાયકાત કરતા વિશેષ જો વરદાન આપી દીધું હશે તો એ કદાચ મોતને નોતરશે. આવું કહી અને ત્યારબાદ ભગવાન શાંત થયા. ભગવાને રાક્ષસનો વધ કર્યો. અને બીજી બધી જ કથાઓ આપણે આવતીકાલના સત્રની અંદર જોશું. અદિતિએ જ્યારે અદિતિએ ભગવાનની પાસે માંગ્યું વરદાન અને ત્યારે કહેવા લાગી કે હે ભગવાન મારા બાળક દેવતાઓને અરે એમનું સ્વર્ગ તમે પાછું અપાવી દો. અને ત્યારે જોજો જે લોકો ભગવાનનું ભજન કરે, જે લોકો ભગવાનની માટે થઈ અને કંઈક વ્રત કરે, તપ કરે, એના માટે ભગવાન પોતાના ભક્તને આધીન પણ થઈ જાય છે. યાદ રાખજો.
આ ભગત કે વશ મેં હે ભગવાન. એટલે તમે અહીંયાથી ધૂન ગાઓ ને, અને એટલા માટે અમે તમને ગવડાવીએ કે અમને ખબર હોય કે નક્કી અરે આ લોકો ગાય અને ઈ બાને ક્યારેક એવી ઓલી આદત લાગી ગઈ હોય તો ઘણા બધા લોકો નથી અલા પેલા આળસ મરી નથી કેતા જય દ્વારકાધીશ. આળસ મરી નથી કેતા, અમુક અમુક લોકો બગાહા ખાઈ નથી કેતા સીતારામ. આ બગાહા ખાઈ ખાઈ હે ને, પણ ક્યારેક ક્યારેક અહીંયાથી ગવડાવ્યું હશે તો મને એટલો પાકો એવો ભરોસો છે કે નક્કી કે અહીંયાથી ગાયું હશે ને તો ક્યારેક ગાવાનું સામેથી મન થાય. અને આ બધા ભગવાનના ભક્તોએ બધાય ગાયું છે, એટલા માટે ભગવાનને બહુ પ્રસન્ન થયા છે. અને એટલા માટે હું તમને શરૂઆતમાં જ ગવડાવું હતો. અને એટલા માટે એકવાર એક ખાલી એક કીર્તન ગાવ ને, અને ત્યાં જો હમણાં વામન ભગવાન કેમ આવે ને જો તમે. ભજ મન રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા કર ભજ મન રાધા ગોવિંદ રાધા રાધા ગોવિંદ રાધા ભજ મન રાધા ગોવિંદ રાધા ગોવિંદ રાધા ભજ મન રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા રાધે 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 ગોવિંદા. જ્યાં ભગવાને કહ્યું કે આ રાજ્ય અત્યારે બલિ પાસે છે અને બલિ યજ્ઞ દ્વારા મારું યજન ભજન કરે છે, અને એટલા માટે આ વ્રત પણ ક્યારેય વિફળ નહીં થાય. સમય પણ મારો 7 વાગ્યા સુધીનો હતો, પણ 7:43 થઈ ગઈ છે. અને ત્યારે ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ અંતર ધ્યાન થઈ શ્રી હરિવામન બનીને પ્રગટ્યા છે. અને કારણ કે અને રાજા બલિનું અભિમાન ને અણવા માટે થયું અને પ્રભુ પધાર્યા છે. અને ત્યારે યજ્ઞોપવિતના એ બધા તૈયારી થઈ, ભગવાન આવ્યા વામન, અને વામન બનીને આવ્યા ને ત્યારે જો પેલા કથાને જોઈ લઈએ પછી આપણે જોઈએ ઝાંખી. એટલે વામન ભગવાનને ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલા જાઓ. હા, ભિક્ષાવૃત્તિ કરતા હો. અને ત્યારે ભિક્ષાવૃત્તિ જ્યાં માંગવા માટે જાય ત્યાં થોડી ઘણી એવી ભિક્ષા લઈને આવ્યા. ગુરુ મહારાજે કીધું કેમ આટલી લઈને આવ્યા? એટલે ત્યારે વામન ભગવાન કહે કોઈ એવો હારો યજમાન આપો સકપરિયા પરિવાર જેવો, ન્યા જઈને માંગી આવું. હે, કોઈ એવો હારો એવો યજમાન મળી જાય. ભાવેશભાઈ હે ને, માખ્યું ક્યાં આવે? ગોળ હોય ન્યા, પણ માખી આવે ધી હોય ન્યા આવે. પરિવારની જે એક ભાવના છે કે દાદા અરે આપણે ત્યાં સુંદર મજાના આપણે અવસરો અને આ બધા ઉત્સવો આવ્યા છે, એટલે આપણે અને ગિરીશભાઈ ની લોકો જ્યારે જ્યારે મળવા આવ્યા અને ત્યારે એટલું જ કીધું છે કે દાદા હજી કાંઈ આમાંય કાંઈ ઘટતું હોય તો તમે અમને ખાલી કહેજો, એટલે બધી અમે તમને પૂરતી બધી વ્યવસ્થાઓ કરાવી આપશું. અથવા કે ત્યાં પણ કાંઈક આયોજનની અંદર કાંઈક ખામી હોય તો પણ કહેજો, એ પણ બધું કરાવી દેશું. આવો જેનો સદભાવ છે. અને अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।